નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ શું રહેશે અને હવે ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ કઈ તારીખોમાં આવી શકે છે. સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, સક્રિય સિસ્ટમોની સ્થિતિ સૌપ્રથમ જોવા જઈએ તો એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ખાસ કરીને ઉત્તર પૂર્વ રાજસ્થાન અને તેને લાગુ હરિયાણાના ભાગો નજીક જોવા મળી રહ્યું છે. તો ચોમાસુ ધરીનો પશ્ચિમ છેડો રાજસ્થાનના શ્રી ગંગાનગરથી પસાર થઈ રહ્યો છે. ત્યારબાદ દિલ્હી, હિસાર અને ત્યારબાદ તે ખાસ કરીને પટનાના ભાગો પરથી આગળ વધી માલદા અને ખાસ કરીને ઉત્તર પૂર્વ બંગાળની ખાડીના ભાગો સુધી ચોમાસુ ધરી જઈ રહી છે. તો મિત્રો, ખાસ કરીને હાલ કોઈ ખાસ એવી સક્રિય સિસ્ટમ નથી, પરંતુ રાજસ્થાન વાળી જે અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે થોડી નીચે આવશે અને તેનો ટ્રફ છે તે ઉત્તર ગુજરાતના ભાગોમાં આવી શકે છે, જેને પરિણામે 2, 3 અને 4 તારીખ દરમિયાન છૂટો છવાયો વરસાદી માહોલ ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં જોવા મળી શકે છે. તો મિત્રો, મુખ્યત્વે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વરસાદની ગતિવિધિ છેલ્લા 2-3 દિવસથી સંપૂર્ણપણે ઓછી જોવા મળી રહી છે. ધાબળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે હાલની સ્થિતિ અને લેટેસ્ટ વેધર મોડેલોની અપડેટ પ્રમાણે જોવા જઈએ તો આપણે આમ તો ગઈકાલે અપડેટમાં માહિતી જણાવી છે, પરંતુ 10 તારીખ આજુબાજુથી એક પ્રકારે વાતાવરણ છે તે ધીમે ધીમે ફેવરેબલ થતું જશે અને હાલની સ્થિતિ પ્રમાણે જે વાતાવરણ છે તે પ્રકારે ધીમે ધીમે વાતાવરણ ખુલ્લું થશે અને છૂટાછવાયા ભાગોમાં રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ યથાવત રહેશે. પરંતુ 10 તારીખથી ક્રમશઃ જેમ દિવસો પસાર થશે તેમ તેમ વરસાદની ગતિવિધિ છે તેમ વધઘટ સાથે વરસાદની ગતિવિધિમાં ક્રમશઃ વધારો થતો જશે અને છૂટો છવાયો વરસાદી માહોલ તો 10-11 તારીખ આજુબાજુથી ચાલુ થઈ જશે, પરંતુ 15 તારીખ આજુબાજુ એક સારો વરસાદી રાઉન્ડ આવે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે એમાં 1-2 દિવસ આગળ પાછળ થઈ શકે છે. 15-17 તારીખ આજુબાજુ એક સારા વરસાદી રાઉન્ડની શક્યતાઓ અત્યારે જે લાંબા ગાળાના મોડેલોની અપડેટ છે તે મુજબ જોવા મળી રહી છે. તો આમ જોવા જઈએ તો જે વિસ્તારોમાં ચોમાસું અત્યારે નબળું છે તે આપણે અત્યારની જે લેટેસ્ટ અપડેટ અને સ્થિતિ જોવા જઈએ તો જે પાછોતરા વરસાદ છે તે સરભર કરી દેશે તે પ્રકારની શક્યતાઓ અત્યારે લાગી રહી છે અને ઓગસ્ટ મહિનો પણ મધ્ય ઓગસ્ટથી એકંદરે સારો રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે. તો 15 ખાસ કરીને 15 ઓગસ્ટ આજુબાજુ એક સારા વરસાદની શક્યતાઓ આપણને દેખાઈ રહી છે અને ગઈકાલે કહ્યું તેમ ફરીથી એક વરસાદનો રાઉન્ડ ઓગસ્ટ એન્ડિંગમાં પણ જોવા મળે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ છે. એટલે ખેડૂત મિત્રો અત્યારે જે પણ મિત્રોને પિયતની જરૂર હોય તો ચોક્કસપણે આપી દેજો, કારણ કે ખાસ કરીને હજી 10 દિવસ જેટલો સમયગાળો આપણે કાઢવાનો છે અને આ સમયગાળા દરમિયાન ખાસ કોઈ મોટા ભારે વરસાદની શક્યતાઓ દેખાતી નથી. જો લોકલ ડેવલપમેન્ટના કારણે ગરમીનું પ્રમાણ વધુ હોય અથવા તો લોકલ ડેવલપમેન્ટ થયું હોય તો આ સંજોગોમાં છૂટો છવાયો વરસાદી માહોલ ખૂબ સીમિત વિસ્તારોમાં જોવા મળતો હોય છે. બાકી મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ એકંદરે ઓછી રહે છે. રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ ચોક્કસપણે જોવા મળશે.